जय श्री राम। हर हर महादेव। सोनू की चांदी मनुष्यને સુંદર નથી બનાવતા. સોનું की ચાંદી મનુષ્યને સુંદર નથી બનાવતા. કર્મ માણસને સુંદર બનાવે છે. પવિત્ર કર્મ માણસને સુંદર બનાવે છે. સોના અને ચાંદી આભૂષણ છે. લોકો પહેરે છે. પહેરો, પણ સોનું की ચાંદી માણસને સુંદર નથી બનાવતા. ચરિત્ર સુંદર બનાવે છે. ચરિત્રવાન બનો. ચરિત્રવાન બનો. કહાવત છે, વેલ્થ ઇઝ ગોન, નથિંગ ઇઝ ગોન. હેલ્થ ઇઝ ગોન, સમથિંગ ઇઝ ગોન. બટ કેરેક્ટર ઇઝ ગોન, એવરીથિંગ ઇઝ ગોન. ધન ખતમ થઈ જાય, નોકરી ખતમ થઈ જાય, વેપાર ખતમ થઈ જાય તો ટેન્શન ન લો, પછી નોકરી કરી શકો, વેપાર કરી શકો. સ્વસ્થ શરીર કમજોર પડી જાય તો તકલીફ થાય. કારણ શાસ્ત્રો પણ કહે છે અને દરેક ભાષામાં કહેવા આવે છે, શરીર માધ્યમ ખલું ધર્મ સાધા. શરીર પણ નિરોગી રાખવા જોઈએ, ધર્મ છે. પણ ચરિત્ર ખતમ થઈ જાય, સમાજમાં બદનામી થઈ જાય, પછી સોના પહેરો કે ચાંદી પહેરો, તમે સુંદર નથી, મહાન નથી. ઘણા લોકો ખૂબ સોના ચાંદી પહેરતા હોય, ઉલુલ જુલુલ હરકતો કરતો હોય, દિખાવા કરતા હોય. એનાથી મહાન ન બની જાઓ. પણ સાધુડા ફાટેલા લુગડા પહેરેલા હોય તો એ સુંદર લાગે. નરસિંહ મહેતા નિર્ધન હતા પણ સુંદર લાગતો હોય જ્યારે જૂનાગઢમાં હોય. અને ઘણા લોકો સોના ચાંદી ખૂબ પહેરે છે, સુંદર નથી લાગતા, બદસૂરત લાગે છે. ઘણા લોકો સોના ચાંદી પહેરતો હોય તો બદસૂરત લાગે છે. અને ઘણા એવા જગતમાં સાધુડા છે, લોકો છે જેના પાસે ફાટેલા લુગડા છે પણ દુનિયા પ્રેમ કરે છે. પણ ઘણા લોકો સોના ચાંદી પહેરતા હોય, દુનિયા ગાલી બોલે છે. એને ખબર પણ છે, પણ અભિમાનમાં ફરે છે. આ શરીર માટી છે. આ શરીર માટી છે અને માટી માટીમાં મળી જાય પછી અભિમાન શું કરવાનું? સોનું પહેરો કે ચાંદી પહેરો. ચરિત્રવાન બનો, કર્મ પવિત્ર રાખો. મનુષ્યને મહાન બનાવે છે વાણી, મધુર વચન. મનુષ્યને મહાન બનાવે છે પરોપકાર. મનુષ્યને સુંદર બનાવે છે કરુણા. મનુષ્યને સુંદર બનાવે છે સત્ય. મનુષ્યને સુંદર બનાવે છે તપ. મનુષ્યને સુંદર બનાવે છે દાન. મનુષ્યને સુંદર બનાવે છે ધર્મ. માણસને સુંદર બનાવે છે દયા. મનુષ્યને સુંદર બનાવે છે સેવા, સદભાવ, સમરસતા. માણસને સુંદર બનાવે છે વિદ્યા, એજ્યુકેશન, શિક્ષા. માણસને સુંદર બનાવે છે ભજન, ભક્તિ, વૈરાગ્ય, ભાવ. માણસને સુંદર બનાવે છે હરિભજન. માણસને સુંદર બનાવે છે વ્યસન રહિત જીવન. સોનું की ચાંદી માણસને સુંદર નથી બનાવતા, કર્મ સુંદર બનાવે છે. કર્મ પવિત્ર રાખો સાહેબ. કર્મનું ફલ મળે આજ નહીં તો કાલે. લૂંટીને સોનું की ચાંદી પહેરો એના કરતા ફાટેલા લુગડા પહેરો. કારણ કે જ્યારે તમે મરો ત્યારે લોકો સોનું હોય કે ચાંદી હોય તમારા શરીર ઉપર લેવી લેવી, કોઈ મસાનમાં નથી રાખી દેતા કુટુંબ. આથી ચરિત્રવાન બનો, બુદ્ધિશાળી બનો, જ્ઞાની બનો, ભજનિક બનો, મહાવીર બનો, બલવાન બનો, તેજસ્વી બનો, ત્યાગી બનો, હરિભક્ત બનો, ભગવદ ભક્ત બનો, સાધુ પ્રેમી બનો, સત્સંગ પ્રેમી બનો, बुद्ध पुरुष बनो, व्यभिचार मुक्त बनो, विकार मुक्त बनो, संस्कार युक्त बनो, सत्यवादी बनो, मानववादी बनो, प्रेमालु बनो. અને જગત માટે પ્રાર્થના કરો.
આ બધું શરીરની સુંદરતા છે. આ બધું ગુણો સદગુણો માણસને સુંદર બનાવે છે. સોનું કી ચાંદી માણસને સુંદર નથી બનાવતા સાહેબ.